Hello everyone, myself Kinjal Patel in Civil Engineering Department, Diploma 4th SEM, Structural Mechanics 2 subject. In today's video lecture, we will calculate example number 2 in unit number 1 fixed beam. Okay. So જોઈએ આપણે example number 2. લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ નંબર 1 કમ્પ્લીટ કર્યું છે. એમાં શું હતું કે ફિક્સ બીમ આપેલો હતો અને એક પોઈન્ટ લોડ લાગેલો હતો સેન્ટરમાં સી પોઈન્ટ પાસે, અને એનો મોમેન્ટ એટ એ ફિક્સિંગ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા કીધી હતી આપણને, મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી, એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડ્રો ધી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એન્ડ શિયર ફોર્સ ડાયાગ્રામ આપણને ડ્રો કરવા માટે કીધું હતું, અને પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર પણ ફાઇન્ડ આઉટ કર્યું હતું આપણે લાસ્ટમાં. ઓકે, એ શેની પ્રોસિજર કહેવામાં આવે તો જ્યારે પોઈન્ટ લોડ લાગેલો હોય ત્યારે, બરાબર. એ જે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેશન કર્યું, સોલ્વ કર્યું એક્ઝામ્પલ, તો પોઈન્ટ લોડ લાગેલો હોય ત્યારે કેવી રીતના એ સોલ્વિંગ થશે એ જોયું હતું. હવે આજે આપણે જે સેકન્ડ એક્ઝામ્પલ સોલ્વ કરશું એમાં શું છે, એક ફિક્સ બીમ તો આપેલો જ છે, બટ એ બીમ પર યુડીએલ લાગેલો છે, બરાબર. યુડીએલ શું છે મેં તમને કીધું છે થિયરીમાં, યુડીએલ લાગેલો છે આખા બીમ પર. તો ત્યારે તમારે એ એક્ઝામ્પલને કેવી રીતના સોલ્વ કરવાનું એ આપણે આજે જોઈશું, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્વેશ્ચન રીડ કરીએ કે ફિક્સ બીમ કેવો છે, ફિક્સ બીમ આપેલો છે ઓફ 6 મીટર સ્પાન કેટલો છે 6 મીટર, ડેટ ઇઝ આખો આ ફિક્સ બીમ છે, બરાબર. માનો કે આ ફિક્સ બીમ પોઈન્ટ એ પોઈન્ટ બી 6 મીટર સ્પાન, ડેટ ઇઝ આ ફૂલ લેન્થ એની 6 મીટર છે, બરાબર. કેરીઝ યુડીએલ, એના પર યુડીએલ કેરીઝ થાય છે ઓફ 80 કિલોન્યુટન પર મીટર, કેટલો છે 80 કિલોન્યુટન પર મીટર, ઓવર ઇટ્સ એન્ટાયર સ્પાન, ડેટ મીન્સ કે આખા સ્પાન પર, બરાબર. જે મેં અહીંયા બતાવી દીધો છે આ રીતના યુડીએલ, આખા સ્પાન પર એન્ટાયર સ્પાન પર યુડીએલ કેરીઝ થાય છે 80 કિલોન્યુટન પર મીટરનો, બરાબર. તો ત્યારે તમારે શિયર ફોર્સ ડાયાગ્રામ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાના છે, બરાબર. ડ્રો શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર ધ બીમ, બરાબર. જે આપેલ બીમ છે ફિક્સ બીમ, એનો તમારે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાના છે. ઓલ્સો ફાઇન્ડ પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર, અને બીજું પણ શું ફાઇન્ડ આઉટ કરવા કીધું છે, પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર પણ ફાઇન્ડ આઉટ કરવા કીધું છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચનમાં ખબર પડી, એક ફિક્સ બીમ આપેલો છે, એનો સ્પાન આપી દીધો છે 6 મીટરનો સ્પાન છે, એના એન્ટાયર સ્પાન પર ઓવર ઇટ્સ એન્ટાયર સ્પાન, આખા સ્પાન પર યુડીએલ લાગેલો છે. યુડીએલ કેટલા મીટરનો છે, યુડીએલ કેટલા કિલોમીટર પર મીટરનો છે, 80 કિલોમીટર પર મીટરનો યુડીએલ લાગેલો છે. તો એના માટે તમારે શિયર ફોર્સ ડાયાગ્રામ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એન્ડ પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર ફાઇન્ડ આઉટ કરવા કીધું છે, બરાબર. ખબર પડી ક્વેશ્ચનમાં? ઓકે, જોઈએ. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ તો જે મેં ડાયાગ્રામ ડ્રો કર્યા છે એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ સમજીએ, પછી એનું કેલ્ક્યુલેશન તમને બતાવું છું. ચાલો, તો આપણને આમાં ફાઇન્ડ આઉટ કરવા શું કીધું છે ફર્સ્ટ ઓફ ઓલ એ આપણે જોઈ લેવાનું. શું કીધેલું છે તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, શિયર ફોર્સ ડાયાગ્રામ એન્ડ પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર, બરાબર. તો આમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તમે ડ્રો કરશો, બરાબર. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા પહેલાં તમારે મોમેન્ટ એટ એ એન્ડ મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરેલી હોવી જોઈએ, તો જ તમે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે છે એ ડ્રો કરી શકશો, બરાબર. ચાલો, મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી કેવી રીતના મળશે, તો એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ એન્ડ મ્યુ ડેશ ડાયાગ્રામ પરથી તમે મોમેન્ટ એટ એ અને બી ફાઇન્ડ આઉટ કરી શકશો, બરાબર. તો આપણે ફાઇન્ડ આઉટ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, તો એ પહેલાંની પ્રોસિજર શું, મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરવાનું. મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી કેવી રીતના ફાઇન્ડ આઉટ કરશો, તો મ્યુ ડાયાગ્રામ અને મ્યુ ડેશ ડાયાગ્રામ તમે ડ્રો કરશો અને એનું કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી, અને તો પછી તમે બેન્ડિંગ મોમેન્ટ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકશો,
બરાબર, કારણ કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એટલે મ્યુ ડાયાગ્રામ પ્લસ મ્યુ ડેશ ડાયાગ્રામ. બરાબર, તો બનશે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. નેક્સ્ટ છે શિયર ફોર્સ ડાયાગ્રામ. તો શિયર ફોર્સ ડાયાગ્રામ SF ડાયાગ્રામ. બરાબર, તો શિયર ફોર્સ ડાયાગ્રામ માટે તમારે ટોટલ રિએક્શન ફાઇન્ડ આઉટ કરવું પડશે, RA અને RB. બરાબર, એનું ઇક્વેશન છે ટોટલ લોડ ડિવાઇડેડ બાય 2. બરાબર, તો તમે રિએક્શન ફાઇન્ડ આઉટ કરશો, RA અને RBના રિએક્શન, તો જ તમે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરી શકો. બરાબર, અને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર કેવી રીતના ફાઇન્ડ આઉટ થશે, તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પરથી, કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં કયા પોઈન્ટ પાસેની સાઇન ચેન્જ થાય છે. બરાબર, તો એ પોઈન્ટ, એમાંથી કોઈ પણ એક પોઈન્ટ પાસે તમે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. બરાબર, તો કોન્સેપ્ટ ક્લિયર થયો તમને કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવાનું છે, શું કરવાનું છે? ઓકે, ચાલો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ લોડ ડાયાગ્રામ ડ્રો કર્યા. બરાબર, ફિક્સ બીમ છે, બી પોઈન્ટ, એ પોઈન્ટ, એ મોમેન્ટ પણ લાગશે MA MB. સ્પાન છે 6 મીટરનો, યુડીએલ લાગેલો છે 80 kN/મીટરનો. બરાબર, આટલી વસ્તુ ડ્રો કરવાની એટલે તમારો બનશે લોડ ડાયાગ્રામ A. હવે આ જ ડાયાગ્રામ જે છે એને આપણે એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કરવાનું. બરાબર, ડેટ ઇઝ સિમ્પલી સપોર્ટેડ બીમ એટલે અહીંયા રિએક્શન આવી જશે બંને બાજુ. બરાબર, આ બીમ તમારો, એના પર યુડીએલ લાગેલો છે અહીંયા. બરાબર, યુડીએલ કેટલા? 80 kN/મીટરનો. રિએક્શન આપણે શિયર ફોર્સ ડાયાગ્રામમાં કેલ્ક્યુલેશન કરશું ત્યારના છે રિએક્શન. બરાબર, એટલે અત્યારે કશું બતાવવાની જરૂર નથી, ઓનલી RA અને RB બતાવી દેવાનું. જ્યારે ફાઇન્ડ આઉટ કરશું ત્યારે એની વેલ્યુ લખવાની. બરાબર, એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે આપણે આને એઝ્યુમ કર્યો. આ જે એઝ્યુમ કર્યું છે એનો આપણે BM ડાયાગ્રામ ડ્રો કરશું, ડેટ ઇઝ આપણે એનો મ્યુ ડાયાગ્રામ ડ્રો કરશું. બરાબર, ચાલો જોઈએ. સી ફિગર જોઈએ, ત્રીજી ફિગર, સી ફિગર મ્યુ ડાયાગ્રામ. આ ફિગરનો આપણે મ્યુ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. આ ફિગર એટલે કે એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કર્યો એનો આપણે મ્યુ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. બરાબર, તો સિમ્પલ એ પોઈન્ટ, પોઈન્ટ બી, પોઈન્ટ સી, યુડીએલ લાગેલો છે એટલે ડાયાગ્રામ આ રીતે ડ્રો થશે. બરાબર, જ્યારે પોઈન્ટ લોડ લાગેલો હશે, જ્યારે પોઈન્ટ લોડ લાગેલો હશે ત્યારે ફિગર આપણે ડાયાગ્રામની કેવી આવતી હતી? મ્યુ ડાયાગ્રામની ફિગર આ રીતે, કારણ કે તમને ખબર છે કે આ સેન્ટર પાસે પોઈન્ટ લોડ લાગેલો છે. બરાબર, હવે યુડીએલ છે. બરાબર, તો યુડીએલ લાગેલો છે ડેટ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. આ રીતે એની મ્યુ ડાયાગ્રામની ફિગર આવશે. મ્યુ ડાયાગ્રામ આ રીતેનો આવશે. બરાબર, અને પોઈન્ટ સી, તો સી પોઈન્ટ પાસે મોમેન્ટ એટ સી કેવી રીતના ફાઇન્ડ આઉટ થશે? જ્યારે પોઈન્ટ લોડ લાગેલો હોય W, પોઈન્ટ લોડ લાગેલો હશે ત્યારે WL/4. બરાબર, આપણે મેં તમને કીધું હતું ઇક્વેશન. અને જ્યારે યુડીએલ લાગેલો હશે બીમ પર, યુડીએલ, ત્યારે ઇક્વેશન આવશે એનું. કયું ઇક્વેશન આવશે? ખ્યાલ છે? WL²/8. બરાબર, WL²/8 અહીંયા મેં લખેલું જ છે. બરાબર, WL²/8 ઇક્વેશનનો યુઝ કરવાનો. બરાબર, ચાલો WL²/8, W એટલે યુડીએલ, યુડીએલ કેટલો લાગેલો છે? 80. બરાબર, તો 80 મલ્ટીપ્લાય L એટલે સ્પાન, સ્પાન કેટલો છે? 6 મીટરનો, હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 8. બરાબર, તો આન્સર શું આવશે? 360. બરાબર, 360 કિલોન્યુટન ઇન્ટુ મીટર. બરાબર, એટલે આપણને એ શું મળ્યું કહેવાય? મોમેન્ટ એટ સી મળી કહેવાય, 360 કિલોમીટર ઇન્ટુ મીટર. બરાબર, મોમેન્ટ એટ સી મળી ગઈ આપણને. હવે એના પછી શું ફાઇન્ડ આઉટ કરશું? તો જે બીમ છે આપણો ફિક્સ બીમ, એના પર ઓનલી એન્ડ મોમેન્ટ લાગે છે એ રીતે એઝ્યુમ કરવાનો. ઓનલી એન્ડ મોમેન્ટ એટલે કે MA અને MB. બરાબર, લાસ્ટ ટાઈમ પણ જે ફર્સ્ટ એક્ઝામ્પલ હતો એમાં આપણે એવું જ કર્યું હતું કે બીમ સબ્જેક્ટેડ ટુ એન્ડ કપલ્સ ઓનલી, મોમેન્ટ એટ A ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ એટ B થશે. તો એનો આપણે ડાયાગ્રામ ડ્રો કરશું, એને કહીશું મ્યુ ડેશ ડાયાગ્રામ. બરાબર, એટલે આ રીતેનો ડાયાગ્રામ એનો ડ્રો થશે. બરાબર, મોમેન્ટ એટ A અને મોમેન્ટ એટ B. બરાબર, એઝ અ કેવી રીતના થશે? મોમેન્ટ એટ A સિમિલરલી મોમેન્ટ એટ B થશે, એટલે મોમેન્ટ એટ A ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ એટ B. કે આ જેટલું છે મોમેન્ટ એટ A એટલું જ અહીંયા પણ છે. બરાબર, એટલે ઇક્વલ ટુ થશે બંને. બરાબર, તો આ એનો મ્યુ ડેશ ડાયાગ્રામ. એટલે મ્યુ ડાયાગ્રામ પ્લસ મ્યુ ડેશ ડાયાગ્રામ, તો શું બનશે?
બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. બરાબર. ચાલો હવે આપણે મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી પાસેના કેલ્ક્યુલેશન જોઈએ. અને અહીંયા બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પણ ડ્રો કરેલો છે. જોઈએ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ એનું કેલ્ક્યુલેશન જોઈ લઈએ આપણે. બરાબર. ફર્સ્ટ શું છે? મોમેન્ટ એટ સી. બરાબર. સી ફાઇન્ડ આઉટ કરી 360 કિલોમીટર ઇન્ટુ મીટર આપણે આન્સર આવ્યા. હવે મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરવાના છે. બરાબર. તો મ્યુ ડેશ ડાયાગ્રામ કોને કહેવાશે એ વસ્તુ લખેલું છે, જે ઓલરેડી આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા કે નાવ ડ્રો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર અ બીમ વિથ ઓનલી એન્ડ મોમેન્ટ્સ MA એન્ડ MB. કે MA અને MB લાગે છે એ રીતની ઓનલી એન્ડ મોમેન્ટ બતાવવાની છે, એઝ્યુમ કરવાની છે. ધીસ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઇઝ કોલ્ડ મ્યુ ડેશ ડાયાગ્રામ. બરાબર. નાવ મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડશે? મેં તમને કીધું કે એના માટે મ્યુ ડાયાગ્રામનો એરિયા ફાઇન્ડ આઉટ કરવું પડશે અને મ્યુ ડેશ ડાયાગ્રામનો એરિયા ફાઇન્ડ આઉટ કરવું પડશે. ચલો, તો મ્યુ ડાયાગ્રામનો એરિયા શું આવશે? મ્યુ ડાયાગ્રામ એટલે આપણો આ ડાયાગ્રામ. બરાબર. તો એનો એરિયા આ રીતની ફિગર હશે તો એનો એરિયા મારે ફાઇન્ડ આઉટ કરવું છે. તો એરિયાનું ઇક્વેશન શું આવશે? 2/3 L એટલે કે આ એની બેઝ લેન્થ સ્પાન કેટલો છે? 6 ઇન્ટુ આ ડિસ્ટન્સ. અહીંયા સી પાસે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી હતી? MC 360. બરાબર. એટલે 2/3 મલ્ટીપ્લાય 6 મલ્ટીપ્લાય 360. બરાબર. જ્યારે આપણે પોઈન્ટ લોડ લાગેલો હતો અને આ રીતનો ડાયાગ્રામ હતો મ્યુ ડાયાગ્રામ, તો ત્યારે ઇક્વેશન શું આવે? ટ્રાયેંગલનું ઇક્વેશન 1/3 બેઝ એટલે કે આ એનો સ્પાન અને એની આ સી પોઈન્ટ પાસે મોમેન્ટ એટલે કે માનો કે હાઇટ માની લો. બરાબર. તો એ રીતેનું ઇક્વેશન આવતું હતું. બરાબર. ચાલો, 2/3 મલ્ટીપ્લાય L મલ્ટીપ્લાય WL²/8 એટલે કે 360. બરાબર. એની મેક્સિમમ મોમેન્ટ એટ સી કેટલી હતી? 360. બરાબર. અને એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ. ચાલો, એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામનો એરિયા ફિગર પરથી જોઈએ. મ્યુ ડેશ ડાયાગ્રામ એટલે કે આપણો આ ડાયાગ્રામ. તો ફિગર રેક્ટેંગલ ફિગર છે. એરિયા શું આવશે? ત્યાં મોમેન્ટ એટ એ મલ્ટીપ્લાય આ ડિસ્ટન્સ L. બરાબર. ત્યાં મોમેન્ટ એટ બી મલ્ટીપ્લાય આ ડિસ્ટન્સ L. બરાબર. એટલે બેમાંથી કોઈ પણ એક ઇક્વેશન તમે લખી શકો. ચાલો જોઈએ. સો એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ મોમેન્ટ એટ એ મલ્ટીપ્લાય L. બરાબર. તો એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, મ્યુ ડાયાગ્રામનો એરિયા કેટલો હતો? 2/3 મલ્ટીપ્લાય L એની સ્પાન 6 મીટર અને WL²/8 ડેટ ઇઝ મોમેન્ટ એટ સી 360 આવી હતી. બરાબર. પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ. મ્યુ ડેશ ડાયાગ્રામનો એરિયા મોમેન્ટ એટ એ મલ્ટીપ્લાય L એટલે કે સ્પાન કેટલો છે? 6 મીટરનો ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. ચાલો, તો આનું કેલ્ક્યુલેશન કરશું આપણે. એ શું આવશે? મોમેન્ટ એટ એ. આમાંથી શું ફાઇન્ડ આઉટ કરીશું આપણે? મોમેન્ટ એટ એ મળશે આપણને. બરાબર. આ ઇક્વેશન પરથી. સો મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ -240 કિલોમીટર ઇન્ટુ મીટર આન્સર આવશે. બરાબર. તો મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ સિમિલરલી થશે. બરાબર. મોમેન્ટ એટ બી કારણ કે કેવું છે, અહીંયા જેટલી મોમેન્ટ હતી એટલી જ મોમેન્ટ બી પાસે પણ હતી. એટલે મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોમેન્ટ એટ બી. સો MBનો આન્સર પણ શું આવશે? -240 કિલોમીટર ઇન્ટુ મીટર. બરાબર. ચાલો, તો મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવાનું ખબર પડી? ફર્સ્ટ ઓફ ઓલ મ્યુ ડાયાગ્રામ ડ્રો કરો. મ્યુ ડાયાગ્રામનો એરિયા ફાઇન્ડ આઉટ કરવું પડશે. મ્યુ ડાયાગ્રામનો એરિયા ફાઇન્ડ આઉટ કર્યા પછી તમારે મ્યુ ડેશ ડાયાગ્રામનો એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો. બંનેનું સમેશન કરશો તમે એટલે તમને શું મળશે? મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બીનો આન્સર મળશે. મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી મળ્યા એટલે તમે એના પરથી તમે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે છે એ તમે ડ્રો કરી શકશો. કારણ કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એટલે મ્યુ ડાયાગ્રામ પ્લસ મ્યુ ડેશ ડાયાગ્રામ. ઓકે, મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી મળી ગયા. એના પરથી ડ્રો થશે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. હવે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બનશે
આ રીતનો તમારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બનશે, બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, શિયર ફોર્સ ડાયાગ્રામ એન્ડ પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર કેવી રીતના ફાઇન્ડ આઉટ થશે ફોર જ્યારે ફિક્સ બીમ પર યુડીએલ લાગેલો હશે ત્યારે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3 ડાયાગ્રામ વિશે જોઈશું. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, શિયર ફોર્સ ડાયાગ્રામ અને જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં જે સાઇન એની ચેન્જ થાય પ્લસથી માઇનસ અને માઇનસથી પ્લસ, દેટ ઇઝ ઈ કે એફ પોઈન્ટ, 2 પોઈન્ટ આપણે કાલે બતાવેલા હતા. સિમ્પલી પોઈન્ટ લોડ લાગેલો હતો ત્યારે અને આપણે એ પોઈન્ટ પાસે પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર ફાઇન્ડ આઉટ કરેલું હતું, બરાબર. તો એવી જ રીતે જ્યારે યુડીએલ લાગેલો હશે ત્યારે પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવાનો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.